રાજ્યસભામાં આરોપોથી દુઃખી સભાપતિ થનગડ ખુરશી છોડી નીકળી ગયા, વિપક્ષનું પણ વોકઆઉટ। વિનેશ ફોગટના ઓલિમ્પિકમાંથી બહાર થવાના મુદ્દે આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો। વિપક્ષ નેતા ખડગેએ રાજ્યસભામાં મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષે મંજૂરી ન આપી। જ્યારે ટીએમસીના સાંસદ ડેરેક ઓ'બ્રાયને પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે અધ્યક્ષે ચેતવણી આપી। અધ્યક્ષે ડેરેકને ચેતવણી આપી હતી કે જો તે આ જ કૃત્યનું પુનરાવર્તન કરશે તો તેમને રાજ્યસભામાંથી બહાર ધકેલી મુકાશે। ત્યારબાદ વિપક્ષમાં સામેલ કોંગ્રેસ, ટીએમસી અને અન્ય પક્ષોના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું। ત્યારબાદ અધ્યક્ષ ધનખરે ગુસ્સે થઈને કહ્યું કે કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતા પણ આ ગૃહના સભ્ય છે। હું હાલના સમયમાં જોઈ રહ્યો છું અને જે રીતે શબ્દો દ્વારા, પત્રો દ્વારા, અખબારો દ્વારા પડકાર આપવામાં આવી રહ્યો છે, મેં જોયું છે કે કેટલી બધી ખોટી ટિપ્પણીઓ કરવામાં આવી છે। આ ચેલેન્જ મને નથી આપવામાં આવી રહી, આ ચેલેન્જ ચેરમેન પદ માટે આપવામાં આવી રહી છે। આ ચેલેન્જ એટલા માટે આપવામાં આવી રહી છે કારણ કે આ લોકોને લાગે છે કે આ પદ સંભાળનાર વ્યક્તિ તેના માટે લાયક નથી। ધનખડે વધુમાં કહ્યું કે મને સંસદમાંથી જોઈએ તેટલું સમર્થન મળ્યું નથી, મેં મારા પ્રયત્નો ઓછા કર્યા નથી। હવે મારી પાસે એક જ વિકલ્પ છે કે હું મારા શપથથી ભાગતો નથી। મેં આજે જે જોયું છે, સભ્ય જે રીતે વર્ત્યા છે, શારીરિક રીતે કર્યું છે, હું મારી જાતને અહીં થોડા સમય માટે બેસવા સક્ષમ માનતો નથી। બસ આટલું કહી તેઓ ખુરશી પરથી ઊભા થઈ જતા રહ્યા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।